શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 267 આ ઓવી ઉપાસના કાંડના આરંભમાં મૂકેલી છે. સર્વ વાસુદેવ ઇતિ કે છે, એટલે આ બધું વાસુદેવ જ છે. થઈ સર્વત્ર જનીમતી, જેની આવી બુદ્ધિ થઈ ગઈ એને જન્મ મરણ કે સંસાર એના માટે કલ્પમાં જોવાનો વખત ના આવે. કોને? જેની મતિ થઈ ગઈ કે બધે જ વાસુદેવ એટલે ભગવાન બધે વ્યાપેલા છે એવી જેની બુદ્ધિ થઈ એને જન્મ મરણ કે સંસાર કલ્પમાં જોવાનો વખત ના આવે. આ તો કેવું છે, એક સોનું એક અને ઘાટ અનેક. એક સોનામાંથી દાગીના બને છે, એવી રીતે એક ઈશ અવતાર નાના એટલે અનેક, નાના એટલે મેની અનેક. એક ઈશ પછી કોમા અને અવતાર નાના. નામી એક, નામો ઘણા. નામી એક પછી કોમા અને નામો ઘણા. અન્વર્થક ઘણેરા. અન્વર્થક એટલે એના અર્થ સભર. રામ શબ્દનો અર્થ સરસ થાય, કૃષ્ણનો અર્થ સરસ થાય, દત્તનો સરસ થાય, મહાદેવનો સરસ થાય. દરેક ભગવાનના નામના અન્વર્થક એટલે અર્થ સભર, એનો અર્થ થાય ઘણેરા. બધા ભગવાનના નામમાં કંઈક રહસ્ય છે, એટલે નામનો જપ કરવાથી કલ્યાણ થાય છે. ભગવાનના નામ કંઈ ખાલી શબ્દોની ગોઠવણી નથી, એની પાછળ બહુ ઊંડા ચિંતન છે, સાયન્સ છે. આપણે ભગવાનના કોઈ પણ નામનો ઉચ્ચાર થાય છે ને ત્યારે આપણા શરીરમાં એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. તળાવ હોય ને એમાં પથ્થર નાખો ને તો જે કુંડાળું ઉત્પન્ન થાય છે ને ધીમે ધીમે મોટું થતું થતું કિનારા તરફ જાય. એવી રીતના આપણે ભગવાનનું કોઈ પણ નામ એકવાર જો સાચું બોલીએ ને, દત્ત, કૃષ્ણ, રામ આવું બોલીએ ને તો આપણા શરીરમાં વાઇબ્રેશન ઉત્પન્ન થાય. અને વાઇબ્રેશન શું કરે? તળાવમાં પથ્થર નાખીએ તરંગ ઉત્પન્ન થાય તો શું કરે? વચ્ચે કચરો હોય ને એને કિનારા તરફ લઈ જાય. જોજો, તળાવ વચ્ચે ચોખ્ખું હશે, અશુદ્ધિ બધી કિનારે જ હશે. તો આપણા અંતરમાં જે અશુદ્ધિઓ છે ને એ નામ બોલીએ ને એટલે બહાર નીકળતી જાય, કિનારા તરફ જાય અને છેડે બહાર નીકળી જાય. આપણું ચિત્ત શુદ્ધ થાય. એની આ બહુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પણ નામનો ઉચ્ચાર સાચો થવો જોઈએ. કેટલાક આપણે નથી કહેતા કૃષ્ણની જગ્યાએ કૃષ્ણ બોલે છે, કૃષ્ણા બોલે છે, કૃષ્ણ બોલે છે. આવું બોલો તો પછી એ તરંગ બરાબર ઉત્પન્ન નહીં થાય અંતરમાં. એ વખતે તરંગ વાંકું ચૂકું થશે તો પછી કચરો બહાર નહીં જાય. ખ્યાલ આવ્યો? તમે પથરા ધબાધબ નાખો તો કુંડાળા પછી અસ્તવ્યસ્ત થઈ જાય ને એવું થશે. પછી જ્યારે તમે સ્પષ્ટ આમ સરસ ઉચ્ચાર કરવાનો, દત્ત, કૃષ્ણ, રામ, આવો જે નામનો ઉચ્ચાર થાય તો મસ્ત તરંગ ઉત્પન્ન થાય ને આપણે જે કામ ક્રોધ બધા કચરા છે તો બધા બહાર નીકળી જાય. જે દેવે આપ્યું બધું, કહે દત્ત તેના શબ્દ. દત્તે બધું આપ્યું છે આપણને, એટલે એનું નામ દત્ત સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે આપવું. દત્ત એટલે આપવું. આપણે કહીએ છીએ ને આ પ્રકૃતિ દત્ત, પ્રકૃતિ આપ્યું. એની પાસે સંપત્તિ છે, એના પિતૃદત્ત છે, એટલે પિતાએ આપેલી છે. દત્ત એટલે આપવું. દત્ત શબ્દનો અર્થ થાય આપવું. કહ્યું તેને સીધે સીધું, વધે ઊંધું અલ્પતિ. આ તને મેં સીધે સીધું કહી દીધું. આ જગતમાં જે કોઈની પાસે કશું છે ને બધું દત્તે આપેલું છે. આ તને સીધે સીધું કીધું. પણ મંદ બુદ્ધિવાળા હોય ને, અલ્પધિવાળા, એ બધું ઊંધું સમજે. આ એક જે દેવ આખા જગતમાં બધે પ્રકાશી રહ્યો છે, પછી બધે વસ્યો છે જળ થળમાં, એટલે થળ એટલે જમીન ને જળ એટલે પાણીમાં, એ વાસુદેવ જ છે અને અવતારે દત્તનો છે. દૈવી ગુણે થયો ખ્યાત, એનામાં દૈવી ગુણો હતા એટલે પ્રસિદ્ધ થયો છે. અને માને સાત્વિક જન સમજતા, લોકો બધા એને સાત્વિક માને છે. અને એમણે આર્ય દેશને પવિત્ર કર્યો છે. આર્ય દેશ એટલે ભારત દેશને. કેવી રીતે? પદ સંચારે, પગે ચાલી ચાલીને ફરીને આખા દેશને પવિત્ર કર્યો છે. સદગુરુ રૂપે સંન્યાસી છે. અસ્ત સંકલ્પ ઉદાસી, સંકલ્પ એમને છે જ નહીં. એમને કોઈ દિવસ કોઈ સંકલ્પ થતો નથી, એટલે ઉદાસીન થઈને રહે છે. સંકલ્પવાળા હોય ને તો ઉત્સાહી હોય, દોડમ દોડી કરે. હવે આમ કરવું છે, હવે આમ કરવું છે, હવે અથાણા ભરવા છે, ઘઉં ભરવાના છે. સંકલ્પ થાય એટલે ઉત્સાહ વધે. અમને કોઈ સંકલ્પ જ નથી થતો એટલે ઉદાસીન છે. અને બધી સિદ્ધિઓ એની દાસી છે. એને હું ભાવથી નમું છું. એની આજ્ઞા દેવો માને છે. તો માનવો તો કોણ અલ્પબુદ્ધિવાળા તો અહીંયા કે છે. એણે કંઈક જીવોને તાર્યા
પ્રગટ રૂપે બોધથી બોધ આપી આપીને કંઈક જીવોને તાર્યા એટલે પાર ઉતાર્યા. પરસેવાના જેબ પડે ને માણસ એટલે પરસેવો થઈ જાય એવી અમર નામના કહે કોની હાજરે. આનો અર્થ ખબર પડી જાય આઠમાનો. એમને જોઈને કાળને પરસેવો થઈ જાય. એ કાળના પણ કાળ છે. કાળના શરીરે એમને જોઈને પરસેવાના જેબ પડી જાય એવી એમની અમર નામના છે. પણ વર્ણન કરી શકે. પૂર્ણ આનંદ છે, આનંદ સ્વરૂપ છે, ઘનીભૂત છે, પરબ્રહ્મ છે, મૂર્તિમંત છે અને પ્રત્યક્ષ જાતિ જ્યોત છે. યતિઓમાં શ્રેષ્ઠ, સંન્યાસીઓમાં શ્રેષ્ઠ છે. એને પોતાની જ પરવા નથી. ઈહા એટલે પરવા. એને પોતાની જ પરવા નથી, પણ ભક્તોની પરવા પૂર્ણ કરવા માટે અવતાર ધારણ કર્યો છે. કેટલી કરુણા! પોતાને કોઈ ઈહા એટલે ઈચ્છા નથી, પરવા નથી પોતાની, પણ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમણે આ અવતાર ધારણ કર્યો છે. કેટલા બધા દયાળુ કહેવાય. એમને જોઈને મન પ્રસન્ન થાય છે. એ મન તું જરાય સંદેહ ના કરીશ, તારું દેહ અને ગેહ એને અર્પણ કરી દે. શરીર અને ઘરમાં જે કંઈક છે બધું એને અર્પણ કરી દે અને ભાવથી એને ભજી લે. જે એમના શરણે જાય એને જન્મ મરણ નથી હોતું. કોને? જે ગયો શરણ જે કોઈ એને, એ શરણાગતનો તારણહાર છે. આ તને સ્વાનુભવે મેં તને કહ્યું છે. કહ્યું સ્વાનુભવે મને. માને તો તપસી. તપસી માનવું હોય તો માની જા. એના શરણે જનારને જન્મ મરણ નથી. હું મારા સ્વાનુભવના આધારે તમને કહું છું. આ એણે અસંખ્ય લીલાઓ જે કરી એનું વર્ણન બધાનું કોણ કરી શકે? એમાંથી થોડી વીણીને થોડી તને અહીંયા કીધી. અને એ લીલાઓ જે જોશે વાંચશે એને ધન્ય છે. નહીં ઠામ ઠેકાણું, ઠામ કે ઠેકાણું જગમાં. બાપજી કહે છે મારું હું તો રાંકડો છું, મારે જગતમાં ઠામે નથી ને ઠેકાણું એ નથી કહે છે કે, એટલે હું બધે ઘરે નથી ને બારે નથી, ઠામ ઠેકાણું કશું નથી મારું કહે છે. પણ એની કૃપા કરી તો આ ઝીણું ઝીણું બધું સ્ફુર્યું છે. જે આ ઝીણી ઝીણી વાતો લખી ગ્રંથમાં એ બધી એની કૃપા થઈ પછી લખાઈ છે. મોટું વધ્યો નાને મોડે. બાપજી કહે છે હું નાના મોડે બહુ મોટી મોટી વાતો બધી લખી નાખી છે અને એની લીલા બધી બહુ કોડથી મેં ગાઈ છે. સંતો સાધુઓ કૌતુકથી સાંભળતા ડોલે છે અને સાંભળતી વખતે વૃત્તિઓ બધી આકાશમાં ઉડવા માંડે છે. તલ્લીન થઈ જાય એમની લીલા સાંભળતા તો વૃત્તિ આકાશમાં ઉડે. એ આદ્યા ચૈતન્ય સ્ફૂર્તિ, એ જ ચૈતન્ય છે. આદ્ય માતા કહો કે જે કહો તે, એ દત્ત છે, દિગંબર છે, ત્રિમૂર્તિ છે. અનેકમાં એક જ એ વ્યાપેલો છે, સદ વ્યાપેલો છે અને તદરૂપ બનીને પાછો અંદર રહે છે બધામાં. એ જ વાચ્ય, એ જ વાચક. વાચક એટલે વાંચનારો અને વાચ્ય એટલે જે બોલીએ તે, એ બધું એક જ છે. નામ નામી અખંડ એક જ છે. ભેદ ખેદ બધા નાસી જાય એને આ સમજતા અને એ અભેદ દેખતા. એ અભેદ સ્વરૂપે બધે છે એવું જોઈએ એટલે ભેદનો ખેદ બધો નાસી જાય. પછી પુણ્ય ને પાપ રહે જ નહીં, કર્મ અકર્મ નાસી જાય અને જીવને જીવન મુક્તિનો અનુભવ થાય. એનો મહિમા કેટલો બધો કહેવાય. ખાલી લીલા સાંભળો અને આ બધું એની જાતે થવાનું છે. કેટલી બધી દયાળુ કહેવાય ભગવાન. અને આ લીલા કરવા કેમ આવ્યા? આપણા માટે. એને કોઈ ઈહા જ નહોતી. આપણું કલ્યાણ કરવા માટે આ શરીર ધારણ કરીને આવ્યા અને આ બધી લીલા કરી. અને કહે ખાલી લીલા તમે સાંભળશો, કશું જ કરવાની જરૂર નથી. બીજું તત્પાઈ કરી વંદન, એના ચરણમાં વંદન કરી ભાવે અવધૂતનું ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જાણ. આવું સ્મરણ કરીને મારું લેખન બંધ કરું છું. એ તપસ્વી માટે તત્સત છે એ જ ઓમ છે અને મૌને બોધ રહ્યો વિલસી. મૌને બોધ, આ મૌન રાખીને બોધ આપ્યો છે. આ તે બોધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ત્યાં બોધ જોઈએ. મૌને બોધ રહ્યો વિલસી, મૌનમાં બોધ આપ્યો છે. બાકી બોધી શબ્દ બેસે છે, આમ તો બોધી શબ્દ બેસે છે. મૌન રાખીને બોધ આપી રહ્યો છે એવું કહેવાય. અને મૌન રાખીને બોધ બધે વિલસી એટલે પ્રકાશી રહ્યો છે એવું પણ કહેવાય. અને જાણતા એ વૃથા મસી, એ જાણી લઈએ તો બધી સહી ઘસવાનું કંઈ કામ જ નથી. એના કામો છે ઘસું લેખીની કાં ફરી, પછી ફરી લખવાની જરૂર જ હું. એ મૌન આપીને બધો બોધ આપી રહ્યો છે. મૌને બોધ બોધી, બંને શબ્દનો અર્થ એને અનુરૂપ બેસે છે. મૌન રાખીને બોધ આપી રહ્યો છે અને મૌન રાખીને બોધી રહ્યો છે. પણ બોધ સાચું વધારે એટલા માટે કહેવાય, બોધ અંતરમાંથી થાય. અને ક્યારે થાય? મૌન રાખે ત્યારે. બોધી રહ્યો એટલે બોલી રહ્યો. બોધ બોલવાથી નથી થતો,
બોલ્યા વગર થાય છે. એટલે ત્યાં બોધ શબ્દ જ જોઈશે. હા, બોધ સાચો શબ્દ છે. હા, વળે જે પરસેવાના જોઈ શરીરે એટલે કાળના શરીરે એમને જોઈને પરસેવા થાય. કાળને પણ એવી એમની નામના છે, એવી એમની નામના આજે કોણ કહેવા બેહે એમ કહે છે. કાળને પરસેવો થઈ જાય, કાળને જોઈને આખી દુનિયાને પરસેવો થાય અને એમને જોઈને કાળને પરસેવો થાય. કાળના પણ કાળ છે. વાસુદેવ ગુરુ માઝે આઈ મજલા ઠાવદ્યા વા પાપ. વાસુદેવ ગુરુ માઝે આઈ દ્યાવા માજા ઠાવ દ્યાવા ઠાવ દ્યાવા કૈયા પાઈ તમારા ચરણે મને સ્થાન આપો. વાસુદેવ ગુરુ માઝે આઈ મજલા ઠાવ દ્યાવા મજલા ઠાવ દ્યાવા પાઈ. આવો ખ્યાલ આવી ગયો? અર્થ ખબર પડી ને? વાસુદેવ મારા ગુરુ છે, માઝે એટલે મારા ગુરુ છે, અને મારી આઈ એટલે મારી મા પણ છે, અને મજલા એટલે મને ઠાવ દ્યાવા એટલે સ્થાન આપો. ક્યાં? પાઈ તમારા ચરણમાં મને સ્થાન આપો. એવી કેટલી સરસ પ્રાર્થના થઈ. તમારા ચરણમાં મને સ્થાન આપો, તમે મારી મા છો. ભજન નંબર 267. સર્વ વાસુદેવ ઇતિ થઈ સર્વત્ર જેની મતી જન્મ મરણ સંસ્કૃતિ નહીં તેને કલ્પે. એક સુવર્ણ ઘાટ ગણા એક ઈશ અવતાર નાના નામી એક નામો ગણા અનવર્થક ગણેરા. જે દેવે આપ્યું બધું કહે દત્ત તેને સાધુ કહ્યું તેને સીધે સીધું વધે ઊંધું અલ્પદી. જે દેવ પ્રકાશી સગડે રહ્યો વસી જડે થડે વાસુદેવ જાણે એ રે અવતાર દત્તનો. ત્યાં જાણે નથી, વાસુદેવ જાણ માત્ર કાઢ નાખજો. તો અહીંયા વાસુદેવ જાણ એ રે, એ વાસુદેવ છે એવું જાણ. દત્તનો અવતાર એ વાસુદેવ છે એમ. દૈવી ગુણે થયો ખ્યાત માને સાત્વિક જગ સમસ્ત કર્યો આર્યદેહ પુનિત પદ સંચારે સર્વજો. સદગુરુ રૂપે સંન્યાસી હસ્ત સંકલ્પ ઉદાસી સિદ્ધિ સર્વ જેની દાસી નમું તેને ભાવથી. આજ્ઞા માને જેની દેવો કોણ તિહા અલ્પ માનવો તાર્યા જેણે કંઈક જીવો પ્રગટ રૂપે બોધથી. વળી જેબ વડે પરસેવાના જોઈ શરીરે કાળના એવી અમર નામના કહે કોની હાજરે. પૂર્ણ આનંદ ઘનીભૂત પરબ્રહ્મ મૂર્તિમંત પ્રત્યક્ષ જાગતી જ્યોત યતિ શ્રેષ્ઠ જાણ એ. મળે ઈહાના પોતાની કરવા પૂર્ણ સ્વભક્તોની થયો અવતીર્ણ એ ગણી એ ધણી કરુણા એ કેટલી. જોઈ મન રીજે એ મા કર તું ત્યાં સંદેહ કર અર્પણ દેહ ગેહ ભજ ભાવે એહને. નહીં જન્મ મરણ તેને ગયો શરણ જે કો અને કયું સ્વાનુભવે મને માન માને તો તપસી. જે લીલાઓ અસંખ્ય એણે કરી વર્ણવે કોણ તેને કહી વીણી થોડી પણે જોઈ તેને તે ધન્ય. નહીં ઠામ કે ઠેકાણું જગમાં રંગ રાકડાનું કરતા કૃપા એણે અણું ઝીણું ઝીણું સ્ફુર્યું જો. મોટું વધ્યો નાને મોડે ગાઈ લીલા ઘણા કોડે સોણી સંતો કૌતુકે ડોલે ઉડે વૃત્તિ આભમાં. જે આદ્યા ચૈતન્ય સ્ફૂર્તિ દત્ત દિગંબર ત્રિમૂર્તિ અનેકે એક સદવ્યાપ્તિ તદ્રૂપ એ બને. જે વાચ્ય તે જ વાચક નામ નામી અખંડ એક ભેદ ખેદ નાશે દેખ એ અભેદ દેખતા. પુણ્ય પાપ રહે નહીં કર્મા કર્મ નાશે સહી જીવન મુક્ત એ અહીં મહિમા એનો કો લહે. તત્ પાઈ કરી વંદન ભાવે અવધૂત ચિંતન શ્રી ગુરુ દેવદત્ત જાણ સ્મરી લેખન આટોપો. તત્સત ઓમ માટે તપસી મૌને બોધ રહ્યો વિલસી જાણતા એ વૃથામસી ઘસું લેખીની કા ફરી. વાસુદેવ ગુરુ માઝે આઈ મજલા ઠાવ દ્યાવા પાઈ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ.